નર્મદાના સાંસદ મનસુખ વસાવાને વધુ એક લેટર મળ્યો છે। લેટરમાં ભ્રષ્ટાચાર વિશેની માહિતી અને ભાજપ અને આપના મોટા નેતાઓ સંડોવાયેલા મોટા નામનો ઉલ્લેખ કર્યો છે। સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે મને ભાજપના એક વરિષ્ઠ આગેવાન નેતાએ નનામી પત્ર લખી મોકલ્યો છે। નર્મદા જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારો વિશે અને આંકડા સાથે ઉઘરાણી કરેલનો પણ ઉલ્લેખ કર્યો। કેટલાક નેતાઓ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે। આમાં કોંગ્રેસના નેતા રણજીત તડવીનું પણ નામ છે, પરંતુ મને ખબર છે કે રણજીત તડવીએ કોઈ પૈસા લીધા નથી। તેને પૈસા આપવા ગયા હતા ત્યારે રણજીતભાઈએ લોકોને ખખડાવી નાખ્યા હતા। મેં તપાસ કરી છે અને આ પત્રમાં તથ્ય છે। આ પ્રદેશમાં હું જાણું છું, એક બે દિવસમાં એક વરિષ્ઠ નેતા છે, એમની ગાઈડલાઈન લઈ અને ફરી તમને પત્રકાર પરિષદ બોલાવીને જે પણ છે તે, કારણ કે જે પત્ર લખ્યો છે તમને ખ્યાલ છે કે નામ છે બધાના આખા પત્રની અંદર, પણ એમાં સહી નથી। અને આવા પત્ર આ પૂરતું નહીં, અગાઉ પણ આવ્યા છે ને આજે હમણાં જે નામો છે એ જ રીતના ક્યાંક ક્યાંક થોડા બદલાતા રહે, પણ એ જે બી હશે તે પણ આ પ્રકારનો જે નર્મદા જિલ્લાની અંદર એક બધાને મિલી ભગતથી એ પ્રકારનો એક ભ્રષ્ટાચાર ચાલે છે, તોડ પાણી થાય છે, એ મારે અટકાવવું છે।